હા ગાઈસ, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ટાઈમ થયો છે 7:30 થયા છે અને આપણે ઉઠી જાગીને બ્રશ કરીને ખેતરમાં આવ્યા છે. ખેતરમાં મગફળીમાં પાણી ચાલુ હતું એટલે પાણી બદલાવવા માટે આવ્યા છે. તમે જોઈ શકો છો આ ફુવારા ચાલુ છે. આપણે આ ભાગ પી રહ્યો એટલે ખેતરમાં બીજા ખેતરમાં પાણી વાળવાનું એટલે આપણે ખેતરમાં આવી ગયા છીએ. અને પછી આપણે આજે નોકરી જનરલમાં જવાનું છે. ગુરુવારનો પ્લાન્ટ અમારે બનવાય છે મેન્ટેનન્સ કરવા માટે, એટલે આજે આપણે 9 વાગે નોકરી જશું અને 5 વાગે ઘરે આવશું. એટલે તો બ્લોગમાં જોડાયેલા રહેજો. તમને આપણે ચોક્કસ આજના આકડો બધા બતાવીશું, આપણે ક્યાં જશું, શું કરશું એ. ઓકે. ગાઈસ, ફાઇનલી આપણે 8:30 થઈ ગયા અને આપણે નોકરી જવા માટે નીકળી ગયા છીએ ઘરેથી. તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ નોકરી. અત્યારે પહોંચી ગયા છીએ માલગઢના પાટીએ. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે જઈશું કંપની, ત્યાં તમને બતાવીશું. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે અત્યારે કંપની પહોંચી અને માલગઢથી આગળ નીકળી ગયા છીએ. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. હાય ગાઈસ, આપણે અત્યારે માલગઢથી આખોલ ચોકડી પહોંચી જવા થઈએ છીએ, પણ ત્યાં રસ્તામાં પેટ્રોલ પંપ આવ્યો છે. જ્યાં ડેલી આપણે પેટ્રોલ પુરાવીએ ત્યાં આ ભારત પેટ્રોલિયમ પંપ છે. તો ત્યાં આપણે પેટ્રોલ પુરાવાનું છે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. તમને પણ પેટ્રોલ બતાવું. જો કોઈ આટલામાં આવતું હોય આખોલ બાજુ અને કોઈને ના ખબર હોય તો આખોલ બ્રિજથી રાધનપુર સાઈડ ઉતરતા જ આ પેટ્રોલ પંપ આવેલો છે. તો આપણે ચલો તાણી પેટ્રોલ પુરાવી દઈએ, પછી નીકળીએ કંપની જવા માટે. ચલો તાણે. હા ગાઈસ, ફાઇનલી 9 વાગી ગયા અને આપણે કંપની પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણે કંપનીમાં ગોગા મહારાજનું મંદિર છે, ત્યાં દર્શન કરી લઈએ. જય ગોગા મહારાજ. તો ચલો તાણી હવે. હા ગાઈસ, ફાઇનલી 5 વાગી ગયા અને આપણે હવે કંપનીમાંથી નોકરી પૂરી કરીને ઘરે જવા નીકળી ગયા છીએ. કેમ કે આજે થોડું ઘરે કામ હોવાથી આપણે વહેલા જઈએ છીએ. અને કામ તો આપણે 6 વાગે કંપનીમાંથી છૂટા જનરલશીપમાં હોય એટલે, પણ આજે થોડું કામ હતું એટલે આપણે વહેલા નીકળ્યા છીએ. ત્યારે આપણે કંપનીથી નીકળીને કેમ મહાદેવિયા પહોંચ્યા છીએ હજી. ચાલો તાણી ઘરે જઈને મળીએ ત્યારે. હા ગાઈસ, આપણે ફાઇનલી વડાવળ પહોંચી જવા થયા છીએ. આપણે અત્યારે કુકરનો બ્રિજ ઉતરી ગયા અને વડાવળ પહોંચી ગયા ત્યાં વડાવળની પાટી છે. તમે જો કોઈ વડાવળ આવતા હોય તો તમને રસ્તો બતાવી દઉં. આ બ્રિજથી ઉતરતા જ છે એમની સાઈડ વડાવળ જવાનો રસ્તો. અહીંયાથી આપણે વડાવળ જવાનું છે. તમે જોઈ શકો છો આ વડાવળનો રસ્તો છે અને આ દુકાન છે, આ બાજુ દુકાન છે અને એક વેલ્ડિંગની પણ દુકાન છે. અમારા ભાઈની દુકાન છે, તમે જોઈ શકો છો. અને વડાવળના પાટીએથી થોડા અંદર જઈએ તો એક પ્રજાપતિની દુકાન આવેલી છે. ત્યાં પકોડીની અત્યારે તમે જોઈ શકો છો ટ્રાફિક થઈ છે. અને અહીંયા પ્રજાપતિ પકોડી બહુ બેસ્ટ બનાવે છે. જો કોઈ આ બાજુ કોઈ આવે તો ખાવી હોય તો અહીંયા આવી જવું. હા ગાઈસ, ફાઇનલી આપણે તો ઘરે પહોંચી જવા થઈ ગયા છીએ. આપણું ઘર હવે આવી ગયું છે. તમે વ્લોગમાં જોડાયેલા રહેજો, તમને આપણું ઘર બતાવીશ. દેખો આપણો આ ચોક આવી ગયો અને અહીંયા ચોકથી આપણે આ બાજુ ડાબી સાઈડ વળી જઈએ એટલે આપણું ઘર છે. હા ગાઈસ, તો ફાઇનલી 5:30 થઈ ગયા અને આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણે પણ ઘરે આવી ગયા અને સ્કૂલમાંથી ભણીને બચ્ચા પાર્ટી પણ ઘરે આવી ગઈ અને આવીને જો લખવા લેસન કરવા માટે બેસી ગયા છે અને આ દિલોની મસ્તી કરે છે. ચલો. હા ગાઈસ, ફાઇનલી આપણે હવે જમી લીધું છે અને હવે આપણે આપણી ચેનલને અહીંયા આટલે એન્ડ આપીએ છીએ. તો આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. દરેક મિત્રને ગુડ નાઇટ, જય માતાજી.